ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ સમ લીવરેજની અંદર ફાઇનાન્શિયલ મેનેજર ઓફ હાઇપોથેટિકલ લિમિટેડ expects that its earning before interest and tax, that is EBIT, in the current year would amount rupees 10 lakhs. The firm has 5% bond aggregating rupees 40 lakhs, while 10% preference shares amount rupees 20 lakhs. What would be the earning per share? ફર્સ્ટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અર્નિંગ પર શેર, અને પછી સેકન્ડ ઓપ્શન્સમાં તમને આપેલું છે એઝ્યુમિંગ ધ EBIT being rupees 6 lakhs and rupees 14 lakhs, how would the EPS be affected? The firm can be assumed to be 50% in the tax bracket. The number of outstanding ordinary shares, that is equity share, is 1 lakh. ઇક્વિટી શેર્સ આપી દીધેલા છે, ટેક્સ રેટ તમને આપી દીધેલો છે, અને પ્રેઝન્ટ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપેલું છે. એના ઉપરથી અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું છે. પ્રેઝન્ટ જે છે એ 10 લાખ રૂપીસ તમને આપેલું છે. એગ્રીગેટિંગ બોન્ડ એટલે એ એઝ પર એઝ ડિબેન્ચરો તમે કન્સિડર કરી શકો, એટલે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ જે કાઉન્ટ કરવાનું આવે એ બોન્ડ તમને જે આપેલા છે એનું કાઉન્ટ કરવાનું આવશે. અને 10% પ્રેફરન્સ શેર્સ 20 લાખ રૂપીસના છે. અને લાસ્ટમાં EPS ફાઇન્ડ આઉટ કરવા માટે એણે ઇક્વિટી શેર્સની સંખ્યા ડાયરેક્ટ આપી દીધેલી છે. હવે એમાં ત્રણે EBIT જે છે એનું એક સાથે જ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. પર્ટિક્યુલર્સ EBIT 10 lakhs, EBIT 6 lakhs, EBIT 14 lakhs. આ ત્રણ તમારા ઓલ્ટરનેટ ત્રણ તમારા ઓપ્શન્સ છે. હવે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સથી સ્ટાર્ટ કરવાનું છે. સિમ્પલ જ સમ છે, સમમાં બીજું કોઈ નવી વસ્તુ છે એ લેવાની નથી. EBIT એઝ ઇટ ઇઝ નીચે આવશે 10 lakhs, 6 lakhs અને 14 lakhs, લેસ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર પણ ત્રણમાં એક જ સરખું આવશે. અર્નિંગ પર શેર શું કામ તમારે અલગ થશે? ટેક્સ રેટ 50% છે, પ્રેફરન્સ શેરનું એમાઉન્ટ એક સરખી જ આવશે, ડિવિડન્ડની ડિબેન્ચરનો ઇન્ટરેસ્ટ રેટ સેમ આવશે, પણ EBIT અલગ છે એટલે તમારી ટેક્સ અમાઉન્ટ અલગ આવે, અને નીચે તમારું જે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એમાં તમારે ડિફરન્સ આવશે. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ 2 lakhs, earning before tax EBT 8 lakh, 6 lakh માંથી 2 lakh જાય 4 lakhs, અને 14 lakhs minus 2 lakh 12 lakhs. Now less 50% tax. ટેક્સ પણ પહેલા ડિડક્ટ કરવાનો રહેશે. 4 lakhs, 2 lakhs અને 6 lakhs. Earning after tax 4 lakhs, 2 lakhs અને 6 lakhs. આ તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ આવ્યું. હવે જો પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ તમને ન આપેલું હોય, ધેટ મીન્સ કેપિટલ સ્ટ્રક્ચરમાં ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સ બે જ હોય, પ્રેફરન્સ શેર્સ ન હોય, તો અર્નિંગ આફ્ટર ટેક્સ જે આવે એને ડાયરેક્ટ તમારે નંબર ઓફ ઇક્વિટી શેર્સથી તમે ડિવાઈડ કરો એટલે તમને અર્નિંગ પર શેર મળે. બટ અહીંયા પ્રેફરન્સ શેર્સ આપેલા છે એટલે હવે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ એમાંથી લેસ કરવાનું રહેશે. લેસ ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર એ સેમ જ આવશે 2 lakhs, S 4 lakhs.
Now that is earning for equity holder or say equity shareholder. Earning available for equity shareholders EBIT 10 lakhs અને 14 lakhsમાં જ આવ્યા. અહીંયા આગળ ઝીરો છે કારણ કે 2 લાખ તમારો અર્નિંગ આફ્ટર ટેક્સ હતો અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું ડિવિડન્ડ પર 2 લાખ રૂપિયા થતું હતું એટલે ત્યાં અર્નિંગ આફ્ટર ટેક્સ અથવા અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ ઝીરો આવશે. એટલે ઝીરો ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ કરો એટલે ત્યાં EPS ઝીરો રહેશે. નાવ EPS ઇઝ ઇક્વલ ટુ earning for equity holder divided by number of equity shareholder. એ તમારે છે 1 લાખ એટલે 2 લાખ ડિવાઇડેડ બાય 1 લાખ અહીંયા 0 ડિવાઇડ બાય 1 લાખ અને અહીંયા 4 લાખ ડિવાઇડ બાય 1 લાખ એટલે અહીંયા 2 રૂપીસ 0 રૂપીસ અને 4 રૂપીસ. અહીંયા આગળ તમારો સમ છે એ પૂરો થઈ ગયો. 14 માર્કમાં આવા સમ નહીં પૂછે. આવા સમ જે છે એ 7 માર્કની અંદર પૂછશે. નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમને ડાયરેક્ટ અહીંયા આપી દીધેલા છે. નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમારે ફાઇન્ડ આઉટ કરવા જવાનું નથી. સૌથી પહેલાં તમે EBITથી શરૂઆત કરી અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સથી. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સથી તમે શરૂઆત કર્યા પછી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એટલે કે જે બોન્ડ હતા એગ્રીગેટિંગ બોન્ડ એ એગ્રીગેટિંગ બોન્ડનું ઇન્ટરેસ્ટ તમે કાઉન્ટ કરીને ડિડક્ટ કર્યું. એ ઇન્ટરેસ્ટ ડિડક્ટ કર્યા પછી અર્નિંગ બિફોર ટેક્સ તમને મળ્યું એમાંથી 50% ટેક્સ જે છે એ પહેલાં ડિડક્ટ કરી નાખ્યો. જે EBITની એમાઉન્ટ આપી હોય એમાંથી સૌથી પહેલો ડિબેન્ચર કે બોન્ડ હોલ્ડરનો રાઇટ લાગે. ડિબેન્ચર કે બોન્ડ હોલ્ડરનો રાઇટ એને આપી દીધા પછી નેક્સ્ટમાં જો પ્રેફરન્સ શેર્સ હોય તો પ્રેફરન્સ શેર્સ હોલ્ડરને તમારે ડિવિડન્ડ પે કરવાનું આવે ટેક્સ ડિડક્ટ કર્યા પછી. એટલે પહેલો આપણે ટેક્સ અહીંયા 50% ડિડક્ટ કરી નાખ્યો ને ટેક્સ ડિડક્ટ કરી નાખ્યા પછી જે અર્નિંગ આફ્ટર ટેક્સ આવ્યું એમાંથી ડિવિડન્ડ ઓન પ્રેફરન્સ શેર્સ તમે કાઉન્ટ કરીને ડિડક્ટ કર્યું. એટલે હવે જે તમારું વધ્યું એ માત્ર ને માત્ર શું વધે? અર્નિંગ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર્સ, અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ આવે. એને 1 લાખ જે તમને તૈયાર આપી દીધેલા ઓર્ડિનરી શેર્સ છે એનાથી ડિવાઈડ કર્યું એટલે અર્નિંગ પર શેર તમારું આવ્યું. ક્લિયર આટલું? બરોબર. નેક્સ્ટ બીજો સમ, સેકન્ડ સમ, ધ કેપિટલાઇઝેશન એટલે કેપિટલ સ્ટ્રક્ચર ઓફ એ કંપની કન્સિસ્ટ ઓફ કોમન શેર કેપિટલ ઓફ ₹1 lakh that is 10,000 shares of ₹10 each. કોમન શેર કેપિટલ એટલે ઇક્વિટી શેર કેપિટલ એન્ડ 8% debt of ₹50,000. Determine the degree of financial leverage at EBIT level of ₹20,000. ₹20,000 EBIT લેવલ તમને તૈયાર આપી દીધેલું છે. EBITના લેવલે તમારે લિવરેજની ડિગ્રી જે છે એ ડિસાઇડ કરવાની છે. લિવરેજમાં પણ સેમ વસ્તુ તમારે કરવાની રહે. EPS તમારે ફાઇન્ડ કરવાનું નથી. માત્ર ને માત્ર શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે EBITમાંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર જે છે એ ડિડક્ટ કરવાનું. જો ટેક્સ આપેલો હોય તો ટેક્સ એની અંદરથી ડિડક્ટ કરવાનો, પણ ટેક્સ અહીંયા આગળ આપેલો નથી એટલે આપણે ટેક્સ ડિડક્ટ કરતા નથી. EBIT 20,000 less interest on debenture. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલું આપેલું છે? ₹50,000 8% ડિબેન્ચર્સ તમને આપેલા છે એટલે 50,000 8% તમે લ્યો એટલે એ ₹4,000 થાય.
16,000 રૂપીસ. આ તમારું અર્નિંગ બિફોર ટેક્સ આવે. ફાઇનાન્શિયલ લિવરેજની ફોર્મ્યુલા તમારી શું છે? ફાઇનાન્શિયલ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ EBIT upon EBT. એટલે 20,000 divided by 16,000 1.25. ખાસ ધ્યાન રાખજો, લિવરેજ જ્યાં આગળ તમે ફાઇન્ડ આઉટ કરો છો ત્યાં રૂપીસ કે પર્સન્ટેજની સાઇન કરવાની નથી. લિવરેજમાં માત્ર ફિગર એઝ ઇટ ઇઝ રાખવાનો છે. તમને ડિગ્રી ઓફ લિવરેજ કે તમને એમને લિવરેજ ફાઇન્ડ આઉટ કરવાનું કે જ્યાં આગળ અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાની છે ત્યાં આગળ જ માત્ર રૂપીસની અમાઉન્ટ જે છે એ આવશે. બરોબર, સમજાઈ ગયું આટલું? આવા સમ 14 માર્ક્સમાં નહીં, 7 માર્કમાં આવા 2 કે 3 સમ જે છે એ એક ક્વેશ્ચન કમ્બાઇનની અંદર મૂકશે. જરૂરિયાત વગર તમારે અર્નિંગ પર શેરનું કેલ્ક્યુલેશન કરવાનું નથી. માત્ર અને માત્ર શું તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે? જે વસ્તુ ક્વેશ્ચન્સમાં પૂછેલી છે, જે વસ્તુ એક્ઝામમાં આપેલી છે એ જ વસ્તુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે જ અહીંયા જો EPSનું આપણે ગોત્યું. બરાબર, નેક્સ્ટ સમ આપણે સેકન્ડ પાર્ટમાં જોઈએ.